કોંગ્રેસના ઉમેદવાર તરીકે શૈલેષ પરમાર દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યું છે। ઉપનેતા પણ છે અને લાંબી 5 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા। શૈલેષભાઈ, તમે ઉમેદવારી ફોર્મ ભરી છે, શું લાગે છે પરિણામ જ્યારે તમે એ થવાના છો ત્યારે? સવાલ પરિણામ માટેનો નથી, સવાલ પ્રણાલીનો છે। ભારતીય જનતા પાર્ટીએ પ્રણાલીમાંથી સાચી ઉતરે 162નું એમનું સંખ્યાબળ છે, એટલે સ્વાભાવિક છે કે ઉપાધ્યક્ષ તરીકે એમનો સભ્ય ચૂંટાશે। પણ અમે પ્રણાલીની વાત કરીએ છીએ, વિપક્ષના હકની વાત કરીએ છીએ, અને એ હક પ્રમાણે અમે ઉપાધ્યક્ષનું પદ માટે પણ આજે ફોર્મ ભરેલું છે, અને આવનારા દિવસોની અંદર જાહેર હિસાબ સમિતિની અંદર પણ ચેરમેન પદનું પદ અમે લોકો પ્રણાલી મુજબ વિપક્ષને મળવું જોઈએ, અને એ પ્રણાલી મુજબ અમે માંગવા જઈ રહ્યા છીએ। એટલે શૈલેષભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ઓબીસી વર્સિસ દલિત ઉપાધ્યક્ષ તરીકે એ થશે, અને એ પ્રકારનું રાજકારણ અત્યારથી કોંગ્રેસ રમી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ ભર્યું એ કયા રાજકીય સમીકરણથી ભર્યું હશે? મેં જ્યારે ફોર્મ ભર્યું છું ત્યારે આ વિધાનસભા ગૃહની અંદર 5 ટર્મ તરીકે ધારાસભ્ય હતું, સંસદીય બાબતોનો વિધાનસભા બાબતનો જાણકાર છું, અને શ્રેષ્ઠ એવોર્ડનો જ્યારે ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ જ્યારે વિધાનસભા ગૃહે જ આપેલો હોય, એટલે એ ડેટામાં હું ફિટ બેસું છું, અને એ પ્રમાણે મેં ફોર્મ ભરેલું છે। તમે એક દલિત ધારાસભ્ય પણ છો, શું ઇલેક્શન મતદાનની જે સ્થિતિ થાય ત્યારે દલિત ધારાસભ્યોને મત આપવા માટે અપીલ કરવાના છો? વિધાનસભા ગૃહની અંદર આખી પ્રણાલી જુદી છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે એ આખું ફિલ્ડ આખું જુદું છે। પણ સ્વાભાવિક છે કે અનુસૂચિત જાતિની શેડ્યુલ કાસ્ટની સીટ ઉપરથી હું પાર્ટી મને ટિકિટ આપે છે, ત્યાંના મતદારો મને જીતીને મોકલે છે, એટલે સ્વાભાવિક છે કે શેડ્યુલ કાસ્ટ સીટ ઉપર હું જીતું છું। આભાર। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે મત આપવાની વાત છે, અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું આગામી રાજકારણ છે સ્થાનિક સ્વરાજ્યનું, એના મંડાણ અહીંથી થઈ ચૂક્યા છે, એ પ્રકારની વાત સીધી રીતે સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે ક્યાંક ને ક્યાંક બંને ઉમેદવારો મળીને એ થઈ રહ્યા છે।